i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના મુખ્ય મત બસ સ્ટેશન પાસે ચોકડીથી ટાવર રોડ બે દરવાજા સુધીનો સ્ટેટ હાઈવે રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના મુખ્ય મથકમાં થઈને પસાર થતો સ્ટેટ હાઈવે બે દરવાજા સુધીનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળે છે અને આવતા જતા નાના મોટા વાહન ચલાવવામાં અડચણરૂપ બન્યા છે। ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડે છે, ખાડા ખાબોચિયા જોવા મળે છે અને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। આ રોડને સત્વરે રિપેરિંગ કામ કરવા લોક માંગ ઉઠવા પામી છે। દેવગઢ બારિયા તાલુકો એક મુખ્ય મથક આવેલું છે। રેતી ભરેલા વાહનો, ખાનગી વાહનો, મોટરસાયકલો જેવા અનેક વાહનો પસાર થાય છે અને ખાડાઓના કારણે એક્સિડન્ટ થવાનો ભય સતાવી રહ્યો છે। તો સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા સત્વરે મુલાકાત લઈ અને રોડ રિપેરિંગની કામગીરી કરવામાં હાથ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તો હવે જોવું રહ્યું કે સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે, તે જોવું રહ્યું। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।